નમસ્કાર, શેર ટુ સપોર્ટમાં આપનું સ્વાગત છે. સર્વનામ એટલે શું? નામના બદલે વપરાતા શબ્દને સર્વનામ કહે છે. અંગ્રેજીમાં કુલ 7 સર્વનામ છે: આઈ, વી, યુ, હી, શી, ઇટ અને ધેય. સર્વનામ આઈનો ઉપયોગ વાક્યમાં ક્રિયા કરનાર એટલે કે કર્તા પોતાનો ઉલ્લેખ કરવા માટે કરે છે. ફોર એક્ઝામ્પલ, આઈ એમ રાહુલ. અહીં રાહુલ પોતાની ઓળખાણ આપવા માટે પોતાનું નામ આપે છે, જેના માટે પોતાના માટે એણે આઈ શબ્દનો ઉપયોગ, આઈ સર્વનામનો ઉપયોગ કરેલો છે. બીજું વાક્ય છે આઈ લીવ ઇન ધીસ ટાઉન. અહીંયા વ્યક્તિ પોતે જે જગ્યાએ રહે છે તે જગ્યાની વાત કરે છે. અહીંયા આઈ એ જે તે બોલનાર વ્યક્તિ પોતાના માટે બોલે છે. સર્વનામ વીનો ઉપયોગ આઈના બહુવચન તરીકે થાય છે. તેમાં વાક્ય બોલનાર વ્યક્તિ પણ જોડાયેલો હોય છે અને તેની સાથે અન્ય વ્યક્તિ પણ જોડાયેલા હોય છે. ફોર એક્ઝામ્પલ, વી આર સ્ટુડન્ટ્સ. અહીંયા બોલનાર એક વ્યક્તિ સ્ટુડન્ટ છે, એની સાથે સાથે બીજા વ્યક્તિ પણ એટલે બીજા સ્ટુડન્ટ્સ પણ જોડાયેલા છે. બીજું વાક્ય છે વી આર નોટ ક્રિમિનલ્સ. આ વાક્યમાં એક વ્યક્તિ પોતાની અને પોતાની સાથે રહેલ અન્ય વ્યક્તિઓની સાથે ઓળખાણ આપતા કહે છે કે તે કોઈ પણ વ્યક્તિ ક્રિમિનલ નથી. સર્વનામ યુનો ઉપયોગ સાંભળનાર વ્યક્તિને સંબોધવા માટે થાય છે. સર્વનામ યુ હંમેશા બહુવચનમાં હોય છે, એટલે કે અહીંયા યુ એકવચન અને બહુવચનમાં બંને એક સરખું જ સમજવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ, યુ આર ક્લેવર. અહીંયા સામે એક વ્યક્તિને કહેવામાં આવે છે કે એક કરતાં વધારે વ્યક્તિને એ અહીંયા ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. બીજું વાક્ય છે યુ આર માય ફેમિલી. આ વાક્યમાં પણ સામે કેટલા વ્યક્તિનો ઉલ્લેખ છે તે બતાવવામાં આવતું નથી. અહીંયા સામે સાંભળનાર વ્યક્તિ એક પણ હોઈ શકે અને એક કરતાં વધારે પણ હોઈ શકે છે. જ્યારે બોલનાર વ્યક્તિ સાંભળનાર વ્યક્તિને કોઈ ત્રીજા પુરુષ વિશે વાત કરતો હોય ત્યારે તેના નામને બદલે સર્વનામ હીનો ઉપયોગ થાય છે. અહીંયા જે વ્યક્તિ વિશે વાત કરવામાં આવે છે તે પુલ્લિંગ જાતિનો હોય છે. ફોર એક્ઝામ્પલ, હી ઇઝ જતીન. અહીંયા એક વ્યક્તિ બીજા વ્યક્તિને કોઈ ત્રીજા વ્યક્તિની ઓળખાણ આપે છે કે તે જતીન છે. બીજું વાક્ય, હી ઇઝ માય ફ્રેન્ડ. અહીંયા એ બોલનાર અને સાંભળનાર વ્યક્તિની વાત કરતા નથી, પણ એક કોઈ ત્રીજા વ્યક્તિ વિશે વાત કરે છે, જે પુલ્લિંગ છે એટલે કે પુરુષ છે. જ્યારે બોલનાર વ્યક્તિ સાંભળનાર વ્યક્તિ સાથે કોઈ ત્રીજી વ્યક્તિ વિશે વાત કરે છે જે સ્ત્રી છે, ત્યારે તેના સર્વનામ તરીકે શીનો ઉપયોગ થાય છે. ફોર એક્ઝામ્પલ, સી ઇઝ મમતા. બીજું વાક્ય, સી ઇઝ માય સિસ્ટર. અહીંયા બંને વાક્યોમાં બોલનાર વ્યક્તિ વાક્ય બોલે છે ત્યારે મમતા કે સિસ્ટર એ સાંભળતા હોય એવું જરૂરી નથી, પરંતુ અહીંયા દૂરથી અથવા તો અલગ બાહ્ય રીતે એક વ્યક્તિ, બોલનાર વ્યક્તિ સાંભળનાર વ્યક્તિને વાક્ય કહે છે. એટલે કે જેની વાત વાક્યમાં છે તે હાજર હોવું જરૂરી નથી. જ્યારે બોલનાર વ્યક્તિ સાંભળનાર વ્યક્તિ સાથે કોઈ અન્ય ત્રીજી વસ્તુ, પક્ષી કે પ્રાણી વિશે વાત કરતો હોય તો તેના સર્વનામ તરીકે ઇટનો ઉપયોગ થાય છે. અહીંયા વસ્તુ, પક્ષી કે પ્રાણી પુલ્લિંગ કે સ્ત્રીલિંગ બંનેમાંથી એકમાં આવતા નથી, માટે તે નાન્યતર જાતિમાં તેનો સમાવેશ થાય છે. ફોર એક્ઝામ્પલ, ઇટ ઇઝ અ ટાઈગર. ઇટ ઇઝ એન એનિમેટેડ મૂવી. અહીંયા બે
વાક્યોમાં બે અલગ અલગ વસ્તુઓ, એકમાં એક પ્રાણીની વાત કરેલી છે તો બીજા વાક્યમાં કોઈ એક વસ્તુની વાત કરેલી છે, જે સ્ત્રીલિંગ કે પુલ્લિંગમાં આવતું નથી. જ્યારે બોલનાર વ્યક્તિ સાંભળનાર વ્યક્તિ સાથે અન્ય પુરુષો, સ્ત્રીઓ કે વસ્તુઓ વિશે વાત કરતો હોય ત્યારે સર્વનામ ધ્યેયનો ઉપયોગ થાય છે. એટલે કે અહીંયા સ્ત્રીલિંગ જાતિ, પુલ્લિંગ જાતિ કે નાન્યતર જાતિમાં જે પણ છે તેનો સમૂહ બતાવવામાં આવે છે, એટલે કે તે બહુવચનમાં છે. અંગ્રેજીમાં બહુવચન એટલે એક કરતાં વધારે હોવું. ફોર એક્ઝામ્પલ, ધે આર અવર નેબર્સ. અહીંયા નેબર્સની વાત કરેલી છે. નેબર શબ્દની પાછળ એસ લગાવેલો છે, જેનાથી ખબર પડે કે તે બહુવચનમાં છે. ઉપરાંત તેઓ કેટલા છે તે ઉલ્લેખ અહીંયા કરવામાં આવેલો નથી, પરંતુ એસ લગાડેલો હોવાથી વાક્ય બહુવચનમાં છે તેની આપણને ખબર પડે છે, એટલે કે જેની વાત કરવામાં આવી છે તે એક કરતાં વધારે છે. બીજું વાક્ય જોઈએ. ધે આર વેરી બ્યુટીફુલ બર્ડ્સ. અહીંયા એક કરતાં વધારે પક્ષીઓ છે જે નાન્યતર જાતિમાં આવે છે, પરંતુ તે સમૂહમાં છે, માટે તેમના માટે ધ્યેય સર્વનામનો ઉપયોગ કરવામાં આવે છે. આવી છે. શેર ટુ સપોર્ટનો આ વિડીયો જો આપને ગમે તો આગળ બીજાને શેર કરવા નમ્ર વિનંતી.